અમદાવાદના પાલડીમાં બંધ ફ્લેટમાંથી ઝડપાયેલા કરોડો રૂપિયાના સોના અને રોકડ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ફ્લેટમાંથી 87.9 કિલોના સોનાના બિસ્કિટ ઝડપાયા છે, જેમાંથી 57 કિલો સોનું વિદેશથી લવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માંથી મળેલા 87.9 કિલો સોનાના બિસ્કિટમાંથી 57 કિલોના બિસ્કિટ પર ફોરેન માર્ક છે, જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે આ સોનું વિદેશથી દાણચોરી કરીને લવાયું છે. આ સિવાય 19.6 કિલોની જ્વેલરી, 11 મોંઘી ઘડિયાળ અને 1.37 કરોડ રોકડા પણ કબજે કરાયા છે. હવે એક નજર આ તમામ મુદ્દામાલ પર કરીએ કે જેને જોઈ તમને પણ થશે કે આ બંધ ફ્લેટમાં આવડો મોટો ખજાનો છુપાયેલો હતો. પોલીસે હાલ ફ્લેટ ભાડે રાખનારા પુત્ર મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહની શોધખોળ હાથ ધરી છે. મેઘ શાહની બહેનના જણાવ્યા અનુસાર મેઘ શેર ટ્રેડિંગ બિઝનેસ સાથે સંકળાયેલો છે અને હાલ મુંબઈ રહે છે. આ અગાઉ તે કોઈ જગ્યાએ સંડોવાયેલો છે કે નહીં અને હાલ તે ક્યાં છે એની તપાસ ગુજરાત ATS કરી રહી છે. હવે મોટાભાગના સોનાના બિસ્કિટ વિદેશના હોવાથી કોઈ મોટા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે, જેથી આ તપાસમાં હવે કસ્ટમ વિભાગ પણ જોડાય તો નવાઈ નહીં.